નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પાંચમું ધોરણ વિષય હિન્દી અને એનો એકમ 9 છે કૈસા શોર, એનો ભાગ 2 જોઈશું. ભાગ 1માં આપણે પાઠની સમજૂતી જોઈતી, શાકભાજીઓનો પરિચય મેળવો, નવા શબ્દો જોયા અને અભ્યાસના પહેલો અને બીજો એ 2 પ્રશ્ન અને એના જવાબ જોયા હતા. હવે અભ્યાસ અને સ્વાધ્યાયની જે બાકીની વિગતો છે એ આપણે ભાગ 2માં પણ મેળવશું. અને જો ભાગ 1 હજુ સુધી નિહાળ્યો ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે, આપ ત્યાંથી નિહાળી શકો છો. અહીં આપણે ભાગ 2 શરૂ કરીએ. પ્રશ્ન નંબર 3, ભિન્ન શબ્દ પર રાઉન્ડ કીજીએ, એટલે કે અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરવાનું છે. જૈસે એટલે એક ઉદાહરણ આપેલું છે કે પાલક, ગાજર, સેબ અને લૌકી. તો જો પાલક, ગાજર અને લૌકી એટલે દૂધી, આ 3 શાકભાજી છે અને સેબ એટલે સફરજન, તો એ ફળ થાય. તો અહીંયા ફળ છે એ અલગ પડે છે એટલે એના પર રાઉન્ડ કરેલું છે. અહીંયા જુઓ તમે, કકડી, ગાજર, બંધગોભી અને કેલા. તો કકડી એટલે કાકડી, ગાજર, કોબીજ અને કેળું, તો એમાં કેળું અલગ પડશે તો આપણે કેળા ઉપર રાઉન્ડ કરવાનો થશે. ત્યાર પછી છે પપીતા, મૂલી, આમ, અનાર. પપીતા એટલે પપૈયું, મૂલી એટલે મૂળો, આમ એટલે કેરી, અનાર એટલે દાડમ. તો એમાં તમે સમજી ગયા હશો કે મૂળો છે એ અલગ પડે છે, આ 3 ફળ છે. પછી કનેર, ધનિયા, ગુલાબ, ચમેલી. તો એમાં કનેર એટલે કરેણના ફૂલ, ગુલાબનું ફૂલ, ચમેલી અને ધનિયા એટલે કોથમીર. તો અહીંયા ધનિયા અલગ પડે છે તો એના ઉપર રાઉન્ડ કરીએ. અને ત્યાર પછી ચોથું છે કે મિર્ચ, અદરક, ફૂલગોભી અને લહસુન. તો એમાંથી શું અલગ પડે છે? તો એમાંથી ફૂલગોભી અલગ પડે છે. શું કામે? તો જો મિર્ચ, અદરક ને લહસુન એને આપણે મસાલા તરીકે ગણીએ છીએ, તો અહીંયા આ ફૂલગોભી છે એ અલગ પડે છે. और चौथो प्रश्न है कि प्रश्नों के उत्तर दीजिए. हरे रंग की सब्जियों के नाम बताइए. हरे रंग की सब्जियों के नाम बताइए એટલે લીલા રંગની શાકભાજીના નામ बताओ. तो जो हरे रंग की सब्जियां कौन कौन सी होती है? तो करेला, પછી પાલક, મેથી, બંધગોભી, ભીંડી, લૌકી, કકડી, ગ્વારફળી, કકોડા, परवल आदि है. तो ये सब सब्जियां हरे रंग की होती है. बीजो प्रश्न है कच्चे टमाटर का रंग कैसा होता है, એટલે કે કાચા ટમેટાનો રંગ કેવો હોય
છે તો આપણે એનો જવાબ લખીશું कच्चे टमाटर का रंग हरा होता है। અહીંયા લખીએ कच्चे टमाटर का रंग हरा होता है। तीजो प्रश्न है कौन कौन सी सब्जियों का स्वाद कड़वा होता है। એટલે કે કઈ કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે તો કરેલા, કકોડા, और मेथी की भाजी का स्वाद कड़वा होता है। प्रस्तुत इकाई में कौन सी सब्जियों के नाम नहीं आए हैं। तो आ एकम में एवा क्या शाक है कि एना नाम नहीं आव्या। तो जो अहीं आपणे लखीए कद्दू, ककोड़ा, कुंदरू, तुरई, पालक, प्याज, रतालू, जमीकंद, ग्वारफली, चचरीड़ा, मूली आदि सब्जियों के नाम प्रस्तुत इकाई में नहीं आए हैं। ત્યાર પછી पांचमो प्रश्न है कि हलवा बनाने में गाजर या लौकी के अलावा कौन कौन सी चीज़ों की ज़रूरत होती है। तो हलवा बनाने के लिए गाजर या लौकी के अलावा चीनी, घी, पानी, इलायची, काजू, बादाम, पिस्ता आदि की ज़रूरत होती है। तो अहीं लखीए आपणे हलवा बनाने के लिए गाजर, या लौकी के अलावा
चीनी, घी, पानी, इलायची, काजू, बादाम, पिस्ता आदि की जरूरत होती है। छठो प्रश्न है, ऐसे फल बताइए जिसकी सब्जी भी बनाई जाती है। आम, केला, अंगूर, अमरूद आदि फलों की सब्जी भी बनाई जाती है। तो अहींया लखीए आपणे आम, केला, अंगूर, अमरूद आदि फलों की सब्जी भी बनाई जाती है। તમને થશે કે કેરીનું કે કેળાનું કે દ્રાક્ષનું શાક તો ક્યારેય ખાધું નથી, તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ફળોનો ઉપયોગ કરીને એનું શાક પણ બનાવવામાં આવતું હોય છે. આપણા વિસ્તારમાં કેળાનું શાક તો આપણે બનાવીએ જ છીએ. એ જ રીતે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં જે અમરૂદ એટલે કે જમરૂખનું શાક જોવા મળે છે. તો આ રીતે વિસ્તાર પ્રમાણે અલગ અલગ શાક બનાવવામાં આવતા હોય છે. એટલે કે કેરી, કેળા, અંગૂર એટલે દ્રાક્ષ અને અમરૂદ એટલે જમરૂખનું શાક પણ બનાવવામાં આવે છે. નીચે દિए गए चित्र का वर्णन कीजिए. તો અહીંયા જે ચિત્ર આપેલું છે તો એનું વર્ણન કરવાનું છે, બરાબર. તો એ તમારે ક્લાસમાં જ્યારે પાઠ ચલાવવામાં આવે ત્યારે તેનું વર્ણન કરવાનું છે, બરાબર. અને એને માટે તમે જે પાઠમાં આવે છે એ શાકભાજીઓના નામનો પણ ઉપયોગ કરી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, ચિત્રો કે આધાર પર કહાની કથન કીજીએ. તો અહીંયા જો 4 ચિત્ર આપેલા છે અને એના આધારે એક વાર્તા કરવાની છે. તો અહીંયા જો હું તમને એક વાર્તા એની કહું છું કે એક જંગલ था, उस जंगल में बरगद के पेड़ के पास एक हाथी रहता था. हाथी और बरगद के बीच पक्की दोस्ती थी. एक दिन बात बात में हाथी बरगद पर क्रोधित हो गया और बरगद की डालियाँ तोड़ने लगा. वह बरगद को जड़ से उखाड़ने की कोशिश करने लगा. बरगद का पेड़ उसे समझाने लगा, हाथी भैया मुझे क्यों उखाड़ रहे हो, मैं सबके लिए बहुत उपयोगी हूँ. गर्मी के मौसम में जब सूरज अगनगोला बनकर गर्मी बरसाता है तब सभी पशु पक्षियों को मैं छांव देता हूँ, अतः मुझे रहने दीजिए. मैं आपकी भी कभी सहायता करूँगा. कई दिन बीत गए. गर्मी के दिनों में कड़ी धूप के कारण
हाथी व्याकुल हो उठा। इतने में उसने आवाज़ सुनी, हाथी भैया अकुलाओ मत, इस ओर आओ, मेरी छाया में बैठो, आराम करो, यहाँ तुमको गर्मी से राहत मिलेगी। हाथी बरगद के पेड़ के नीचे जाकर खड़ा रहा। उसे सचमुच चैन मिला। उसने बरगद के पेड़ का उपकार माना। हाथी और बरगद दोनों खुश हो गए। હવે 7મો પ્રશ્ન છે કે दिए गए चित्रों के बीच के भेद बताते हुए वर्णन कीजिए। जो બંને ચિત્રમાં શું તફાવત છે એ કહેવાનું છે। तो पहला चित्र में एक खेत है, दूसरे चित्र में 2 खेत है। पहले चित्र में एक किसान हल चला रहा है, दूसरे चित्र में 2 किसान सब्जी तोड़ रहे हैं। पहले चित्र में एक खेत जोता जा रहा है, दूसरे चित्र में दोनों खेतों में बैंगन और भिंडी के बड़े बड़े पौधे दिखाई देते हैं। पहले चित्र में 2 लड़के दिखाई दे रहे हैं, दूसरे चित्र में एक लड़का टमाटर खाता हुआ दिखाई दे रहा है। पहले चित्र में नाचता हुआ मोर दिखता है, दूसरे चित्र में खड़ा हुआ मोर दिखता है। पहले चित्र में एक बकरी लड़के के आगे है, दूसरे चित्र में एक बकरी लड़के के पीछे है। पहले चित्र में घास के 2 गट्ठर पड़े हैं और दूसरे चित्र में सब्जियों का ढेर पड़ा है। तो आ रीते बंने चित्र ने अवलोकन करशो तो एमां जे तफावत छे ए जोवानो छे। हवे आपणे स्वाध्यायना प्रश्नों अने तेना जवाब जोवाना छे। हवे आ स्वाध्यायना प्रश्नों अने एना जवाब आपणे भाग 3 में जोईशुं। आशा राखूँ छूँ कि आपने विडियो पसंद आव्यो हशे तो लाइक अने शेर करवानुं भूलशो नहीं अने चेनल सब्सक्राइब करवानी बाकी होय तो चेनल सब्सक्राइब करवानुं भूलशो नहीं। मळीए छीए नेक्स्ट विडियो में भाग 3 साथे। आभार।